પકડી રાખો. વાલે પકડ્યા છે હો. અલ્યા ગટિયા અલ્યા શું છે લે તમાર બે પૈયા લ્યા? અરે આ તો મહી નાખું. અરે મરા તો છે લે. એટલે તારો મોટો પૈસા આવ્યો. અરે તારું નહીં પૂરું કરતો. અરે ત્રાસ વધી ગયો છે આજ તો મહી નાખું મેલ્યો. અરે પણ આટલી ચકલી જાણી વાતમાં ના મહી નાખવાનો હોય. અરે જાણી વાત નહીં મોટી વાત છે. મેલ્યો. અલ્યા ગટાઈ પૈસા ના મરાઈ ગયા. બાલે પકડવાના. અલ્યા બળું પર મને મારતો હશે લ્યા. જાનનો ધોળા ધોળા કરા. દહીં દાડાથી ખાવા નહીં દીધું લ્યા. અલ્યા બળું પર ખબર નહીં પડતી લ્યા નેનો પૈસા છે. તમે એટલે નેના વાદે શું મંડ્યા છો? જલ્દી જો ખાલી મેલ્યો મને તો હમણાં ગટાઈ ચાલ્યા રો લ્યા. અલ્યા પૂરું કરીશ બધું તમારું. અલ્યા કોઈ પૂરું કરતા નહીં. આમાં મને મહી નાખી છે. ગટાઈ તમે ચાલ મારી સી રહ્યા મારે છે મને તો મહી નાખો ને. ગટાઈ પેલા મારી વાત ઓફરજો લે. તમે અમને એમ કીધું કે તમે બધા લાખ રૂપિયા આલ્યો. તમે લ્યા મારે જોડેથી 20 રૂપિયા પીવાના લઈને જાઓ. અમે લાખ રૂપિયા ચોથી આલો. એ તો બધું તમારે શું જોવાનું? તમને પૈસા મળે છે ખાલી મન જવા દો. એટલે કે તમે હાથ ચૂકલા પૈસા આલો છો? હા ચૂકલા વાળી. અલ્યા પણ ગટાઈ અલ્યા કોઈ પહેલા ના મરાઈ ગયા. આવડી સમજતા નહીં. ભાઈ લાખ નહીં 2 લાખ રૂપિયા આલું. જવા દો ખાલી મને. અરે ભાઈ માલે 2 લાખ રૂપિયા મળી છે. અરે તમે પકડો ભાઈ. અરે મર્ડર થઈ જાય તો આપણે હવે રહ્યા. અરે ઓ હાસુ આપણે જેલમાં જા. અરે ગટાઈ તમે લાખ આલો જોડે 2 લાખ આલો પણ અમે જેલમાં જશે. અરે તમે કોઈ નહીં તો જેલમાં મન ખાલી જવાઈ ગયો. ના પકડજો લે હોય ને આ પકડજો. એ ગટાઈ તમારે જોડે એક તો પોટલી પીવાના 5 રૂપિયા નહીં હોતા અને તમે મને 2 લાખ રૂપિયા આલો ચોથી. અરે બધું તમારે શું જોવાનું? મન ખાલી જવા દો જોઈને મહી નાખું. અરે પણ ગટે મોટા પૈસા લ્યા તમે મોટા કર્યા છે તમને ખબર ચમલી પડતી. અલ્યા હવે ત્રાસી ના વધી ગયો છે ને હવે મને સહન નહીં થાતું હું મહી નાખું. એટલે ગટાઈ આ જેનો મોટો ભાઈ નહીં હોય ને એને પૂછ્યા કોઈ પૂછવું ને મન જવા દો ખાલી. છોડતા ના પેલા મને વાત કરો તમે 2 લાખ રૂપિયા ચોથી આલો હમત. આ વાળી હમતતા નહીં. 2 લાખ નહીં 5 લાખ આલું. 5 લાખ રૂપિયા બાલે 5 લાખ રૂપિયા આપશો. પૈસા સી દરવા 5 લાખ લ્યા. ઓએ 5 લાખ રૂપિયા મળતા હોય તો મર્ડર આપણે કરી ગઈએ લે. અરે એ માલય હલવાઈ રહ્યા છે હું તમારે. અરે વાત સાચી છે બાલે કેવી. અલે હલવાઈ રહ્યા હું હે કોઈ ના હલવાઈ લે ભાઈ. અરે 5 લાખ ઘટે કોઈ નહીં આલે અને બાપડા પેલા બળુબાને મહી નાખી અને મર્ડર થઈ જાય નોમ આપણું જ આવશે. વાત સાચી છે આપણે હલવાનું થાય. મારા લીધે બધું હલવાનું થાય છે. 20 રૂપિયા કને કીધું પીવાના. હવે એ તો ભૂલ થઈ ગઈ થઈ જીધી. ત્યાં ગટિયાને પકડો આપણે પેલા જોડવું પડશે. 5 લાખ રૂપિયા કેવી રીતે આલે છે આપણે? તારું ધોકું મેકી લે. અલ્યા પેલો જતો રાત મેલતા ના હો બાલે યાર ફેર ના. એટલે તારા જોર ચાલ્યું નહીં રહેતું લ્યા. અલ્યા બાલે ખાલી મેલ્યો જો હું એને મહી નાખું. ગટિયા તું એક વાત કહેજે તું 5 લાખ રૂપિયા હાલે ચોથી. અરે હું ગમે તે આલું મન ખાલી ને મારવા જો ખાલી મારવા જો. ના ગટાઈ અમારે પાકું કરવું કે તમે 5 લાખ રૂપિયા મને આલશો કેવી રીતે? આ વાળી હમતા નહીં ચેડે પડ્યા છે મારા. બાલે અને માલે વાપરો 5 લાખ નહીં બધાની 5 લાખ રૂપિયા આલું. મન જવા જો ખાલી જવા જો. જવા લઈ ગયો બાલે એટલે જવા દો. 5 લાખ રૂપિયા 3 જણા લાલી છે. પેલા પાકું કરો કે ગટે તમે પૈસા ચોથી લાવો છો આટલા બધા? ઓવે અરે ગમે તેથી હું લાયો પૈસા પણ તમને ના દેયો. ના ગટાઈ એમ ના ચાલે તમે એમને કહો પેલા. તો ભાઈ કેવું પડશે ને કરે જવાની હતી. વાપડો વાહ બેલો ખરા પાણી નહીં દઉં. મને ખબર હતી કારો રંજોર કાઢશે હું પકડી લઉં છું. કહું છું વાહ
એટલે શું છે ખબર આમાં ભાઈ હા. બળુબા પર છે ને હું વીમો પાસ કરાયો છે 50 લાખનો 50 લાખનો વીમો અને એમાં ખાલી તું 15 લાખ જ વેચી છે આલુ છું કે 15 લાખ નહીં હાલતો એટલે ઘટે કે બળુબા શું કે મારવા ચીડે પડ્યા એટલે ઈયન મારે ને તો 50 લાખનો વીમો પાસ થાય એટલે મર્ડર કરે તાણી ના ના મર્ડર નહીં વાત કરો છો એમ કરો તો પછી પૈસા ના મળી એટલે ઘટિયા તું કેવા શું માગ્યા મને એમ કહેજે લે એટલે કંપની વાળો શું કહેતો ખબર છે હા કે મોનરે ને અકસ્માત રીતે મરે ને તો 50 લાખનો વીમો પાસ થાય અરે પણ એ ઘટાઈ પણ તમે તો ધોકો સોળવા હેડ્યા છો અરે એટલે મુએ એમાં મગજ વાપર્યું છે શું મગજ એટલે મને ધોકો સોળી અને હું મહિને આવ્યો અને પછી ખેતરમાં જઈને ઊંઘાડ્યો અને હેઠળ પાવડા નાથો કાઢી લેયો અને પછી પેલા કંપની વાળા આવશે એટલે એમ કહ્યો કે આ તો લપસીને પાવડા નાથા પર પડે ને મરી ગયો તારી ગટાઈ ઓય એટલે જવા ગયો ગટાઈ જવા નહીં દેવા તો આ 50 લાખ પાસ થાય છે ને હવે તમારે એકલો ભાગ નહીં હવે છે 4 ભાગ થાય અરે 4 પછી ના થોય લે અરે ગટાઈ આટલા બધા પૈસા અમે પેલા કીધા હોત ને તો બળું ભાનું તો હું મર્ડર કરી નાખું હા તો હું કરી નાખું અરે ગટો બારો અરે બેહી ઉપાડે જો તમે ઉપાડો બેહી મર્ડર નહીં કરું એટલે હું તો કહું છું ને હજી મોની જો તમે બે જણા બેહી મર્ડર તો કરું છે અરે 50 લાખ રૂપિયા મળી છે અરે બેહી ખોટા હલવાઈ રહ્યા હો 50 લાખમાં જેલમાં જતા રહ્યા હો એટલે માલિક તમારે પૈસા નહીં લેવા માલિક આપણે ત્રણનો ભાગ આપણે 3 જણા ભેળા થઈને મર્ડર કરી નાખો હાઉ હળો અરે ના ના બેહી એમ નહીં કહેતો પૈસા લેવા નહીં કહેતો મુના કાળી અરે પણ હલવાઈ રહ્યા તો બેહી એક કામ કરીએ પહેલા ઓનું મર્ડર કરીએ અરે ના ના બેહી એ ગટિયા ભાગ લે એ ગટિયા પૈસા નહીં લેવા તમારે અરે પૈસા લાન તો અમી ના પાડી છે પણ જેલમાં મુની તો ચોખ્ખી વાત અરે પણ ગટાઈ પોલીસ વાળા ખબર પડી જાય કે ધોકો સોળે છે ને બળુભા મરી જાય અને આના 4 જણા હતા તો જેલમાં નહીં હલવા અરે એટલે આપણે મારવાનો એ રીતે છે કે પોલીસ વાળાને ખબર ના પડે સમજ્યા અરે સમજ્યા ગટાઈ હો બેહી પોલીસનું નાક લોબુ આવે તરત બેગ પડી જાય અરે પણ હું શું કહું બાલે હમણાં આપણે છે ને આ ગટિયાને સળાવા કરો ગટાઈ છોડો બળુભા અરે બળુભા છોડે ને આપણે શીટું રહેવાનું કદી આક્ષણ ખબર પડે ને પોલીસ વાળાને તો ગટિયા નોમ આવતું ભેગું આપણું આવશે કે અરે ના આવે આપણે સાબુદીન 3 જણા છો શું કેવું હડો તાણ 50 લાખ રૂપિયા હડો ગટાઈ બળુભા મહિના નાખે મળશી નો મળશી કમ્પ્લીટ એટલે પાક્કું છે ને પૈસા મળશે પાકું ઓવે ને કે પાછા પૈસા વગર જેલમાં જવું પડશે ને કમ પડશે ના ના મળશી બળુભા પકડો પટાવો 50 લાખ રૂપિયા લાવો તો એ બોરે લે બળુભા બાજુ થઈને સરપંચ પાસે સારું કર્યું સરપંચ તમે આવી જા લે સરપંચ તમે તો લે ગાડી લેવા જતા કે પછી કંપની મનાવા એટલે પણ બધું બહાર થાય કાગડી બાગડી નહીં કરવાના અલ્યા 3 દાડા થી જાય લે શરમ કરો ત્યાં તમે જતા રહ્યો ગામ છોડી કોઈ ગામમાં તો શું થઈ રહ્યું છે એટલે એ બધું જવા દો હમણાં અરે હાલ મારી ગાડી નેચાઈને મરી તો મુહૂર્ત થઈ તો પહે હમણાં મારું મુરત થી વતે 50 લાખ નો સોટલો થોત એટલે બળવા વાજુ જ નહીં સરપંચ સારું કર્યું તમે આવી જા મને વાજુ નહીં પણ દુશ્મન મને ના મેલો હાલ મને પટાઈ દો 3 દાડાથી દોડ કરું છું હજી કાઢું એ નહીં એટલે બાતમાં કોઈ સમજાતું નહીં શું વાત છે પણ એ વાત કરજો ભાઈ સરપંચ એટલો અમો શું ખબર છે આ ગટાઈ ગયા ને ત્યાં બળુભા મારવા વાહન થયા છે અરે મારવા નહીં બેહાય મર્ડર કરવા એટલે ગટાઈ હા એટલે આવું કરો મોટા ભાઈનું મર્ડર કરવાનું દોડ્યા દક્ષું અરે સરપંચ ત્રાસ વધી ગયો છે વાનો ચી રીતના ત્રાસ વધી ગયો હે અરે લઈ પીજો છે મને પૈસા વાપરવાની આજલા કામ કરે કરી છે ગટાઈ ખોટું ના બોલો બધી અમને ખબર છે 50 રૂપિયા તમને પીવા ના આલે 2 ટાઈમ ખવડાવી છે આલુ જેવડો પણ લઈ પીજો છે મારું કંટાળો છું મહિના છું હવે એટલે સરપંચ આમાં શું વધુ ખબર છે આ બળુભા મરી જાય ને તો 50 લાખ નો વીમો એને લખાયો હતો અને આને મર્ડર કરવા વાહન પડ્યા હતા જેમાં બળુભા મરી જાય ને 50 લાખ રૂપિયા પાસ ઓહો
ઓ ગટઈ તમે તો જબર બુદ્ધિવાળા નીકળે લ્યા. અલા ગટાઈ તમારા ભવિષ્ય આવું ના કરાય તમાર. તું ઈ જો જો એ દશમન તને શરમ ના આવી કામ ઉઠા. અરે પણ અરે એ ન હોય જી. સરપંચ થઈ દાડાથી ઓના ચેડાવે ભૂષણ તરસા ઢોળા એટલે છોડી મેલ પણ આરામ છોડવા તૈયાર નહીં આવ્યો. અલ્યા પણ તમે ત્રણ જણા હતા એક ચોકડો ભાજી નાખ્યો તો બેસી જોતી કોરા. અરે પણ સરપંચ હવે મોટો પૈ હવે બાપડા વાહે પડ્યો તો હવે ઈરે તોથી પૈસા લઈને મને હમું કરાવે. અરે સરપંચ પણ આ એક બે ત્રણ બાંધે લે. તમને છોડાવવા વહેન થયા હતા. હવે સરપંચ કને કેવું હવે આ ઘરનો સિક્કો જ બગડેલો છે ખોટો છે હવે કને કેવું. બળુબા સાચી વાત કરું તમે આ તમે ભાઈ નહીં મોટો કર્યો આ કાળો હાફ ભાંગરી રાખ્યો તમે. એટલે હું તો જેટલી વખત જો સરપંચ એટલી વખત કહેતો કે લે બોલ પર તમે પીવાના પૈસા નતા આલો આ એકદમ તમારે માથે પડશે અને આ માથે પડ્યો આજ. એટલે ગટે હાવખે આવું તો ના હોય. 50 લાખ હારું તમે હાગા ભાઈને મારવા દોડ્યા એટલે સરપંચ હવે પૈસા નતા એટલે હું કીધું મહી નાખું 50 લાખ ના મળે. અને મહિના શો હોત અને કદાચ 50 લાખ રૂપિયા મળ્યા હોત અને પકડાઈ ગયા હોત પોલીસ તમને જેલમાં લઈ ગયો તો 50 લાખ શું કોમ ના લે. અમે તાર નહીં આખી વાતમાં એ જ કીએ હે પણ મોન તું જ નહીં ચેડ દોડ કરા હે. અરે 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 શું કઈ નું કીધું છે લે કીધું છોડી મેલો મોટો ભાઈ છે તમારે મોટા નહીં કર્યા. માફમાં રહી જાજો હો ન કહો હરખાઈ નહીં આવે તારા મોડર થઈ જાય તારું. અરે તમે હતા મોચમ તો કે લે અમે હતા લે હતા દેતાની ખોટું ના બોલતો હો ખોટું ના બોલતો. સરપંચ આવડા મોટા થઈને તમે વાનાથી દોડ્યા બીવાઈ. અરે સરપંચ હું આના એક કી દાડા હમવી મેલું તમને ખબર તો છે હું આને ચેટલી દંડનો માર્યો છે પણ હવે આને મને બે પોઠસ વાળા તો બૈડામ અને પછી કીધું હાર્યો હવે વધારે પીજો છે ને મગજવાનું ઠેકાણા નહીં અને ચોક મૂસ વાળીને તો હાર્યો મરી જાય અને મારું વાપરતો નહોતો હાર્યો અમૂર્દોય. આ તમે પીવાના પૈસા આલી આલીને જ બગાડ્યો સાથે કરીને વાના. હવે સરપંચ શું કરવાનું કહેજો કેર હમૂર્દો કશું કોમ કરાવતો નહોતો કે નહીં કશું કરતો હળી ભાજીને કટકો નહીં કરતો તોય હું એને ખવડાવું છું પીવડાવું છું અને એના પીવાના દશમનના પૈસા આલું છું તોય કરચમ હોમો પડ્યો છે કાળ મૂઢો. હું તો હું કહું છું ગટાઈ વીમો વાયાનો પાસ કરાયો ને તમારો પાસ કરાવો જલ્દી પટી જાવ જલ્દી હાથમાં આવશે પૈસા તો તમારની મજરા આવે બડું પણ મજરા આવશે. સરપંચ ઈબાન છે વાત તો હજી ડોશી લાબાન છે. યન જીબુ છે ડોશી લાવી છે આ મોટા ભાઈને મહી નાખવો હશે 50 લાખ લેવા સારું. અરે પણ સરપંચ એને બોકાને ચો ખબર પડશે કે મફત પૈસા પાસ નહીં થતા એ જેટલા બધા પોલીસ વાળા આવી બધું ચેક કરી તારે પૈસા પાસ થઈ અને એમને ડાયરેક્ટ મને મહી નાખ્યો તો તને પૈસા મળત અલ્યા જલમાં હળી હળીને મરી જોત તું. એટલે બડુભાઈ એ બધી વાત જવા દે જેલમાં એરો હડીને મરી જાત હાલ તમે મારી ગાડી નેચાઈને મરી ગયા હોત તો મારું શું થોત. સરપંચ તું કોઈ ના થોત. ગટાઈ આજથી હવે બળું છે ને અડવાન નહીં પાછું ના આડું હવે તો ઓએ મોટા ભાઈ છે ખબર નહીં પડતી નહીં આડું. અને આવી લાલચો છોડી દો. સરપંચ આજ પછી મારા ઘરમાં હાર્યો નહીં આજથી હીરો અલગ અને હું અલગ ખાવા દાલશો નહીં. એના અલગ એના જમીન એના ભાગમાં આવે છે એના લેવી છે મારા ભાગની હું આવ્યો બસ આ આજ લીધો. પછી ભેળું નહીં રાખવું મારે. સારું હું હારું લે સુધરી તો સુધરી. સુધરી ગયો સરપંચ. સરપંચ તમે ગાડી તો લઈને આયા પેડા ચોસી પેડા બે ઘેર પડ્યા છે હવે હાડો ઘેર ભેગા થઈ જઈએ. જો હટજો ભાઈ કોઈ પેડા ખાવા આવું સરપંચ ના ગાડી ના આવું છે હડો. જો ગાડીમાં બેસી જાય પેડા ખાવા હારો હાલ તો ભાઈને મારવા દોડતા હતા. સરપંચ પેડા ખાઈને પછી તમારે મને ઘર મેળવા આવવું પડશે માતાજીના ત્રણ દાડેથી કાઢું નહીં એડવાન્સ તાકાત જ નહીં. હલો, બુલબા. મારા ઘેર રોટલા ખાઈને જ જો પછી હું મેળવાઈ આવું હાડો. સારું બેસજો ભાઈ બેસજો. બાબા બસી જા. અરે બસી જ જાગ તને સરપંચ ખરા ટાઈમે આવી જા હો. ઓ નકા આપણે તઈને તઈને ભળેરો તમને મરી ગયા હોત તો હારું તું. અરે તું હજી તો મારો ફરીને મેલકી ટંટો. સરપંચ જવા દે.